સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવતને આમ સાર્થક કરવા માટે અહીં બધા એક્ઝિબિટરોએ જે પોતાની પ્રોડક્ટ રજૂ કરી છે, એ પ્રોડક્ટ બનાવવા માટે એની જે મશીનરીઓ રજૂ કરી છે, એના મસાલાઓ વગેરે માટે પણ અહીંયા સ્ટોલ હશે. તો આ બધું જ ભેગું થઈ અને તૈયાર ફૂડ બનતું હોય છે. અને હવે જમાનો પણ તૈયાર ફૂડનો જ આવ્યો છે, ઇન્સ્ટન્ટ. ત્યારે આ પ્રયત્ન ખૂબ સમયસરનો અને અતિ ઉપયોગી હોય એવું મને લાગે છે. અને સુરતની પહેચાન એક આ માધ્યમને સફળ બનાવીને એક ત્રીજી ઇન્ડસ્ટ્રી, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ સુરત અગ્રેસર રહે એવી મારી શુભેચ્છાઓ. તમે કહેશો કે તમારી અને મારી લાઈફ અલગ, વાળ